નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીમાં એક સગીરા પર પડોશી નરાધમે જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી। વાપીના નેશનલ હાઈવે ઉપર એક વૃદ્ધ વ્યક્તિનું અકસ્માતમાં મોત। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકે પલટી મારી। જુજવા ગામ ખાતે આવેલ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં મહિલા સુરક્ષાના મોટા દાવાઓ કરવામાં આવે છે, તેમ છતાં દરેક ઉંમરની મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર બહાર આવે છે। ત્યારે વાપીમાં એક સગીરા પર પડોશી નરાધમે જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી। આથી પીડિતા ગર્ભવતી થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા વાપી ટાઉન પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોઈએ આ અહેવાલ। ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલ એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। પીડિતાના પિતાએ આ અંગે વાપી પોલીસ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। બનાવને ગંભીરતાથી લઈને પોલીસે આરોપી મુન્ના શ્રીવાસ્તવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુન્ના શ્રીવાસ્તવ મૂળ બિહારનો છે, જે પોતે 3 સંતાનોના પિતા છે, તેમ છતાં તેને માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે। અને ચોંકાવનારી વાત તો એ છે કે એ બહાર આવી છે કે મુન્ના શ્રીવાસ્તવે ફરિયાદનો મિત્ર હતો અને પીડિતા પણ આરોપીને અંકલ કહીને સંબોધતી હતી। આમ એક નરાધમ અંકલે પીડિતાનો ભોળપણનો ગેરલાભ લીધો છે અને વાપી ટાઉન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુન્ના અને પીડિતાના પિતા બંને મિત્રો હતા અને બંને પરિવારો બાજુબાજુમાં જ રહેતા હતા। બાળકીને થોડા દિવસ અગાઉ પેટમાં દુખાવો પડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા। તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા જ પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હતું। ત્યારબાદ સગીરાને વિશ્વાસમાં લઈને પરિવારજનોએ પૂછતા પીડિતાએ તેના ઘરની બાજુમાં રહેતા અંકલ બળજબરીપૂર્વક તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની પરિવારજનો સમક્ષ જણાવ્યું હતું। જ્યારે પીડિતા ઘરે એકલી હોય ત્યારે નરાધમ મોકોનો લાભ લેતો અને બળજબરીપૂર્વક પીડિતા પર દુષ્કર્મ આચરતો હોવાની હકીકત સામે આવી છે। આથી પરિવાર પણ ચોંકી ગયો હતો। પોતાની બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ પડોશીને સબક શીખવવા માટે પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। વાપી ટાઉન પોલીસે પણ ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક હવસખોર આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। રાજ્ય અને દેશમાં મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે। મોટા ભાગે આરોપીઓમાં પીડિતાના નજીકના જ કોઈ સ્વજન કે પરિચિત હોવાનું બહાર આવે છે। આ કિસ્સામાં પણ સગીર પીડિતાના બાજુમાં જ રહેતા અને પિતાના મિત્ર હોવાનું બહાર આવ્યું છે। આથી સમગ્ર પંથકમાં ચર્ચા મચી ગઈ છે। ભોગ બનેલ પીડિતાના પરિવારજનો આરોપીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે, તો પોલીસે પણ આરોપીને કડક અને દાખલારૂપ સજા મળે તે માટે જરૂરી તપાસ હાથ ધરી છે। નાના પોંઢા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે રાયમલ ગામ છે એના ડુંગરાળ વિસ્તારમાંથી એક પુરુષની લાશ મળી આવી છે। આ પુરુષની લાશ મળતાની સાથે લોકલ પોલીસ સ્ટેશન અને સાથે સાથે ડીવાયએસપી તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। લાશના પોસ્ટમોર્ટમમાં લાશ છે એ 30થી 40 વર્ષના એક પુરુષની લાશ હોય એવું ધ્યાને આવે છે। અને આ પુરુષની જે લાશ છે અહીં આસપાસથી જે પણ આર્ટિકલ્સ જે પણ વસ્તુઓ મળી છે એ તમામ વસ્તુઓ કબજે કરવામાં આવી છે। અને આ જે લાશ છે એની ઓળખ વિધિ કરવા માટે અને ઓળખાણ આઈડેન્ટિટી કન્ફર્મ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, નાના પોંઢા, કપડા અલગ અલગ પોલીસ સ્ટેશનની 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે। અને બનાવના જે સ્થળ છે જ્યાંથી લાશ મળી છે એ સ્થળેથી મળેલા જે ઓઢણી છે લેડીઝની એની સાથે સાથે એક સર્જિકલ કેપ, એની સાથે સાથે હાથરૂમાલ, ટોવેલ, એક થેલી જે સેલવાસની લેડીઝ ટેલરની છે, આ તમામ વસ્તુઓ મીડિયાના મિત્રો દ્વારા તમામ જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું છે। અને મીડિયા મિત્રોના માધ્યમથી હું સમગ્ર વલસાડની અને આજુબાજુ સેલવાસ દમણની જનતાને નમ્ર અપીલ કરીશ કે આવો કોઈ વ્યક્તિ જે આપને ત્યાં કામ કરતો હોય એ ક્યાંય મિસિંગ હોય એવો કોઈ વ્યક્તિ હોય એના ધ્યાન પર આવે અને આ પ્રકારના આર્ટિકલનો મેચ થતો કોઈ વ્યક્તિ મળી આવે અથવા એ વ્યક્તિની આઈડેન્ટિટી કંઈક કન્ફર્મ થતી હોય તો તમે તાત્કાલિક અમારો સંપર્ક કરો। આ વ્યક્તિની ઓળખાણ માટે હાલ વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। આ બનાવને ધ્યાને રાખીને
ખાસ કરીને વલસાડ જિલ્લોની બાઉન્ડ્રી દમણને અને સેલવાસને સાથે નાસિક પાલઘર છે, એટલે અલગ અલગ ભાષામાં હિન્દી, ગુજરાતી, મરાઠી અને ઇંગ્લિશ એમ ચારેય ભાષાઓમાં આ જે આર્ટિકલ્સ મળ્યા છે એનું વર્ણન અને સાથે સાથે જે ડેડ બોડી મળી છે એના વર્ણન સાથેની આખી હકીકત અને સાથે એક સ્કેચ તૈયાર કર્યો છે ડેડ બોડીના આધારે, ફેસના આધારે. એ સ્કેચ સાથેની તમામ વિગતો આજુબાજુના જિલ્લાઓમાં ખાસ કરીને નાસિક, પાલઘર, નંદુરબાર, દમણ, સેલવાસ અને તાપી, ડાંગ, સુરત બધી જગ્યાએ મોકલવામાં આવી છે, જેથી કરીને આ પ્રકારના હકીકત અને આ પ્રકારના વર્ણનવાળો કોઈ વ્યક્તિ જો મિસિંગ દાખલ કરવામાં આવી હોય તો આ બાબતે આપણને વિગતો મળી શકે. હાલ જે પોસ્ટમોર્ટમ છે એ બનાવવાળી જગ્યા પર જ કરવામાં આવ્યું હતું, કારણ કે ડેડ બોડી છે ટોટલી ડિકમ્પોઝ હાલતમાં હતી. 4 થી 5 દિવસ જૂની ડેડ બોડી હતી એવું ડૉક્ટર સાહેબનું માનવું છે અને ટોટલી ડિકમ્પોઝ હાલતમાં હોવાથી પોસ્ટમોર્ટમ બનાવવાળી જગ્યા પર જ કરવામાં આવ્યું છે. હાલ ડૉક્ટર સાહેબ તરફથી PM રિપોર્ટ અવેટિંગ છે અને PM રિપોર્ટમાં જે પણ આવશે વિગતો એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે, નાની દીકરી, એ દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો, એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે. હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે 2024માં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહે છે, એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી દીધી છે. વાપીના નેશનલ હાઈવે ઉપર એક વૃદ્ધ વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું છે. વાપીના 4 રસ્તા નજીક આવેલ નેશનલ હાઈવે પાસે પ્રણવ વૈદ્યનાથ પડિયાલ ઉંમર 66 વર્ષ સી ટાઈપ રહે ગુંજન વાપી ખાતે જે મોરાઈ ખાતે આવેલ શ્રી અજીત પેપર મિલ ખાતેથી દમનગંગા પાસે આવેલ યુનિટ 2 ઉપર પોતાની મોપેડ નંબર GJ15AM2381 લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન હોટલ સર્વોત્તમની સામે આવેલ નેશનલ હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહન અડફેટે અકસ્માત નોંધાતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ ઉદ્યોગનગર પોલીસ વિભાગને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકે મારી પલટી. સામાન ભરેલા ટ્રકે પલટી મારતા હાઈવે પર વાહન વ્યવહારને થઈ અસર. સામાન ભરેલા ટ્રકે પલટી મારતા હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. જોકે કલાકો બાદ પલટી મારેલા ટ્રકને હટાવવાની કામગીરી કરતા નેશનલ હાઈવે પર 5 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આથી અસંખ્ય વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે વાપી બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકે પલટી મારી હતી. ટ્રકમાં સામાન ભરેલો હતો, આથી સામાન પણ હાઈવે પર વેરવિખેર થઈ ગયો હતો. બનાવના કારણે થોડા સમય સુધી હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. જોકે આ ઘટનાના કલાકો બાદ હેવી ક્રેનની મદદથી પલટી મારેલા ટ્રકને હાઈવે પરથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેના કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવેની લાઇન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં અસંખ્ય વાહન ચાલકો કલાકો સુધી આ જામમાં ફસાઈ જતા પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના ટીવી રિલે કેન્દ્ર વિસ્તારમાં આવેલ જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોરમાર માર્યો. વલસાડના ટીવી રિલે કેન્દ્રમાં વિસ્તારમાં આવેલ જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોરમાર માર્યો. આરપીએફમાં ફરજ બજાવતા ઉત્તમસિંહ નામના જવાને શ્રમિક જવાનને ઢોરમાર માર્યો છે. શ્રમિક પરિવાર ગટર લાઈન નાખવાની કામગીરી કરી રહ્યું હતું. તે દરમિયાન બોલાચાલી થતા શ્રમિક પર આરપીએફ જવાને હુમલો કર્યો હતો. પિતાને બચાવવા આવેલ દીકરી અને માતાને પણ આરપીએફ જવાને માર મારતા દીકરીને વધુ ઈજા પહોંચતા
હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતાં સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રમશુભાઈ ઘટના બને અમે જેના મકાનની સામે અમે ખોદકામ કરતા હતા, ડ્રેનેજ લાઈન એટલે નગરપાલિકા. તો પછી પાણી એ ઢોળે ભાઈ, તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો? તો કે પાણી આખો દિવસ ઢોળ્યું, તારે કામ કરવું હોય તો કર, નહીં તો જા ભાડો. મેં કીધું સાહેબ ગાળી મત દો. તો પછી બહાર નીકળ્યો અને મને 2 ઝાપટ મારી લીધી. તો પછી મારું બૈરું ને મારી છોકરી બાજુમાં હતી, એ આવ્યા તો મારી છોકરીને 2 લાત મારીને પાડી દીધી. મેં કીધું સાહેબ મારો નથી, તમે કે હું પોલીસવાળો છું. હવે એ યુનિફોર્મમાં નહોતો, એના ઘરે હતો, એટલે હવે પોલીસવાળો છે કે બીજો કોઈ જવાન હવે એ ખબર નથી. સારવારમાં અંદર લઈ ગયા છે હવે છોકરીને. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. જુજવા ગામ ખાતે આવેલ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં લાગી આગ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના જુજવા ગામની ઘટના. જુજવા ગામ ખાતે આવેલ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં લાગી આગ. આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની લેબોરેટરીમાં આગ લાગી છે. વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગવા પામી હતી. શાળાના કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા ફાયર સેફટીના સાધનો અને પાણી નાખી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વહેલી સવારે બાળકો ન હોવાના કારણે મોટી ઘટના ટળી હતી. લેબોરેટરી એમાં કામ છે કે વોટ્સઅપ કરી દો, તમને વોટ્સઅપ કરું. સવારના સમયમાં જ્યારે ફિઝિક્સ લેબ બંધ હતી તે સમયે શાળામાં કદાચ શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના બની હતી અને શાળાની આજુબાજુ કામ ચાલુ હતું હાલ, એટલે તે બધા માણસો ભેગા મળીને એ આગને કાબૂમાં લઈ લીધી હતી. લેબોરેટરીમાં રહેલું થોડુંક આસનો અને ફોર્મ શીટ ને એવું હતું,
જે ટેકવાન્ડો માટેની પ્રેક્ટિસ સીટ હતી વગેરે તો થોડુંક સાધનો બળીને નુકસાન પામ્યું છે. વાપી રેલવે સ્ટેશન પર એક ડબલ ડેકર ટ્રેનના ડબ્બામાં યાંત્રિક ખામી સર્જાતા મચી દોડધામ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ટ્રેન મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ વખતે વાપી રેલવે સ્ટેશન પર પહોંચતા આજે ટ્રેનના C7 ડબ્બામાં કોઈ કારણસર યાંત્રિક ખામી સર્જાઈ હતી. આથી ટ્રેનના ડબ્બાના વ્હીલ જામ થઈ ગયા હતા. ઘટનાના કારણે રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી અને આ ડબ્બામાં સવાર યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. બનાવ બાદ રેલવેની ટેકનિકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખામી દૂર કરવા પ્રયાસ કર્યા હતા. જોકે આખરે ખામી સર્જાયેલા ટ્રેનના ડબ્બાને અને ટ્રેનને અલગ કરવામાં આવ્યા હતા અને ખામી સર્જાયેલા ડબ્બામાં સવાર યાત્રીઓને વલસાડ સુધી ટ્રેનના અન્ય ડબ્બામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને વલસાડથી અલગ ડબ્બો જોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. खाली गाड़ी आई है, अब तक कटता है. May I have your attention please? Train number 0905 Train number 09056 from Odisha to Bandra Terminus has arrived. विशेष सूचना एक बच्चा दो बच्चे को प्राप्त करें. विशेष सूचना व्यक्ति का दो बोरीवली बांद्रा टर्मिनस रेलगाड़ी समय प्लेटफॉर्म क्रमांक. વાપી હરિયા પાર્ક પાસે આવેલ પંજાબ નેશનલ બેંકની ઉપર બેસિલ સ્કિન કેર ક્લિનિકમાં સ્કિન, હેર, લેઝર અને સ્લિમિંગ માટે ઇલાજ કરવામાં આવે છે. તો જાણીએ ડોક્ટર કૃતિશા પટેલને. વાપી હરિયા પાર્ક પાસે આવેલ પંજાબ નેશનલ બેંકની ઉપર બેસિલ સ્કિન કેર ક્લિનિકમાં સ્કિન, હેર, લેઝર અને સ્લિમિંગ માટે ઇલાજ કરવામાં આવે છે. આ ક્લિનિકમાં મિઝોથેરાપી પણ કરવામાં આવે છે અને મોલ્ડ રિમૂવલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. વધુ જાણકારી માટે સાંભળીએ ડોક્ટર કૃતિશા પટેલને. Hi everyone, myself Dr. Krutisha Patel and I am the owner of Basil Skin Clinic which is located on the Hariya Park Road in Sun Signature 2 above Punjab National Bank. The treatments we are giving over here are सबसे पहले होता है लेज़र हेयर रिमूवल जिससे आपके परमानेंट लेज़र से हेयर रिमूव हो जाते हैं. हाइड्रा फेशियल होता है विथ केमिकल पिल्स जो काम आता है आपके एक्ने स्कार्स में, एक्ने में हाइपर पिगमेंटेशन मेलेज्मा हो गया, डार्क स्पॉट्स हो गए, एक्ने स्पॉट्स, डार्क सर्कल्स हो गए. क्यू स्विच लेज़र्स हो जाता है जिससे कि टैटू रिमूव हो जाता है. परमानेंट जो टैटू आपका होता है उससे अगर डिससेटिस्फेक्शन हो तो वो टैटू रिमूव भी हो जाता है. एंड कार्बन लेज़र पिल हो जाएगा. उसके साथ साथ यहाँ पे IPL लेज़र होता है सेम फॉर द एक्ने स्कार्स एंड हाइपरपिगमेंटेशन. क्रायोलाइपोलाइसिस का ट्रीटमेंट होता है जिससे कि हम आपका फैट को फ्रीज करके उसको डायरेक्टली मेल्ट कर देते हैं एंड विच विल बी रिमूव्ड बाय योर नॉर्मल मेटाबॉलिज्म. ये सारी ट्रीटमेंट्स के साथ साथ आपको जो क्रोनिक डिजीज़ है जैसे कि गॉल ब्लैडर स्टोन, किडनी स्टोन, उसका भी ट्रीटमेंट यहाँ पे विदाउट एनी सर्जरी और विदाउट एनी इन्वेजिव ट्रीटमेंट मिल जाता है. इन एडिशन यहाँ पे आपको मीज़ोथेरेपी इन द सेंस कि आपका ही खुद का ब्लड लेके उसमें से प्लाज्मा को सेपरेट करके आपके ही बॉडी में इंजेक्ट करना होता है. वो ट्रीटमेंट भी यहाँ पे मिल जाएगा. उसके रिजल्ट में ये होता है कि फाइन लाइन्स है, एक्ने स्कार्स है, रिंकल्स है, उसमें काफ़ी ज़्यादा आपको सेटिस्फेक्शन मिलेगा. इन एडिशन यहाँ पे मोल्ड रिमूवल ट्रीटमेंट भी होता है जहाँ आपके बॉडी के सारे कोई भी पार्ट में अगर मोल हो वो सारे यहाँ पे इजीली कॉटरी के थ्रू रिमूव हो जाते हैं. हाय, आई एम करिश्मा. मैं बॉम्बे से आई हूँ और यहाँ पे बेसिल क्लिनिक में डॉक्टर कृतिशा पटेल के पास मेरा सेकेंड सेशन चल रहा है फैट रिडक्शन. तो उसमें फ़र्स्ट टाइम भी मुझे बहुत अच्छा सा रिज़ल्ट मिला था. ऑलमोस्ट मेरा 8 to 9 kg वेट चला गया था. तो अभी सेकेंड है तो आई होप उन्होंने मुझे बोला है कि 10 से 12 किलो तक आपका चला जाएगा. तो अभी मेरे यहाँ पे थोड़ा मेरा फंक्शन वगैरह है तो उसमें कि ऐसा होता है कि हम कुछ अच्छे दिखें तो उस हिसाब से तो सास बनूंगी तो सास दिखनी नहीं चाहिए. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીમાં એક સગીરા પર પડોશી નરાધમે જ દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી. વાપીના નેશનલ હાઈવે ઉપર એક વૃદ્ધ વ્યક્તિનું અકસ્માતમાં મોત.
વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકે પલટી મારી. જુજવા ગામ ખાતે આવેલ આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળામાં લાગી આગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.